હવે તો હદ થઈ ગઈ, ભેળસેળિયાઓ બેફામ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. અત્યારે આપણે જોઈએ છીએ કે દરેક વસ્તુની અંદર ભેળસેળ કરવામાં આવી રહી છે. યા તો ગ્રાહકોને જે પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે છે તે પ્રમાણે એમને વસ્તુ આપવામાં નથી આવતી હોતી. ખાસ કરીને આજે વાત કરીશું પનીરની, કારણ કે આજકાલ તમે જુઓ કે આપણે દરેક વસ્તુની અંદર પનીરનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને ડાયટ ચાર્ટ હોય કે પછી આપણે હોટલ કે રેસ્ટોરન્ટમાં આપણે જમવા જતા હોઈએ છીએ, પંજાબી સબ્જી મંગાવતા હોઈએ છીએ તો એની અંદર પનીર વપરાતું હોય છે. પરંતુ એ પનીર આપણને ખ્યાલ નથી હોતો કે એ નકલી પનીર છે કે અસલી પનીર છે, અને ખરેખર એ વસ્તુની આપણને ખબર હોવી જોઈએ. ને એટલા જ માટે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વાતે સ્પષ્ટતા આપવા માટે કહ્યું છે કે હવે દરેક હોટલ માલિકો, સંચાલકોએ બોર્ડ મારવા પડશે કે તમે જે પનીર પીરસી રહ્યા છો તે અસલી પનીર છે, એટલે કે મિલ્કથી બનેલું પનીર છે કે પછી એનાલોગ પનીર છે. આ વિશે સ્પષ્ટતા ગ્રાહકને આપવી પડશે, તેના બોર્ડ લગાવવા પડશે. એટલે કે હવે કહેવાની કે સરકાર પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે, કારણ કે અત્યારે બેફામ રીતે ભેળસેળ થઈ રહી છે. તમે જુઓ, દૂધ હોય, દહીં હોય, પનીર હોય, ઘી હોય, આ તમામ વસ્તુની અંદર, ઇવન મસાલાઓની અંદર પણ અત્યારે ભેળસેળ જોવા મળી રહી છે. ખાદ્ય સામગ્રીની અંદર ભેળસેળ જોવા મળી રહી છે. ખાસ કરીને ફૂડ વિભાગ દ્વારા જ્યારે દરોડા પાડવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા એક સવાલ એ પણ થાય કે દરોડા પાડતા સમયે કહેવાય ને કે ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપણને ક્યાંક નથી મળતું હોતું, કે એના જે રિપોર્ટ્સ છે તે ઘણા દિવસો પછી આવતા હોય છે, જેને લઈને લોકો છે એ ખોરાક આરોગી ચૂક્યા હોય છે. આ સાથે જ આપણે અત્યારે પનીરની વાત જે કરી રહ્યા છીએ તો પાંડેસરામાંથી 1400 કિલો પનીર ઝડપાયું, અને તેને જ લઈને હવે સરકાર છે તે સતર્ક થઈ ચૂકી છે. એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર હવે જો તમે રેસ્ટોરન્ટમાં પણ જાઓ છો તો કયા પ્રકારનું પનીર તમે ખાઈ રહ્યા છો, કયા પ્રકારનું પનીર છે તમને પીરસવામાં આવી રહ્યું છે તે પણ તમે જાણી શકો છો. તમે ડાયરેક્ટ સવાલ પૂછી શકો છો અને એના બોર્ડ પણ જે લગાવેલા હોય છે, કારણ કે હવે તો નિયમોનું પાલન છે તે દરેક લોકોએ કરવું પડશે. હોટલ માલિક હોય, સંચાલક હોય કે રેસ્ટોરન્ટ હોય, તમામ લોકોએ આ નિયમનું પાલન કરવું પડશે. અને આપણે એ વિશે ચર્ચા કરીશું કે ભાઈ હવે તો હદ થઈ ગઈ, ભેળસેળિયાઓ બેફામ. અને આ જ વિશે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે રાજેશ શાહ, જેઓ IBFના ચેરમેન છે, DD કમિટી, અને ખાસ કરીને ફોર્મર વાઇસ પ્રેસિડેન્ટ છે હેમોરના, અને ફોર્મર હેડ અમૂલ એટલે કે GCMF એટલે કે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટ ફેડરેશનમાંથી આવે છે. આપનું સ્વાગત છે રાજેશભાઈ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ, આભાર. સાથે અન્ય ગેસ્ટ છે ઉમેશ પંચાલ, જેઓ એડવોકેટ છે, તેમની સાથે પણ વાત કરીશું. ઉમેશભાઈ, આપનું પણ સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્તે. સૌથી પહેલા તો રાજેશભાઈ, આપને પૂછવું છે, અત્યારે બેફામ રીતે પનીર અત્યાર સુધી લોકોને પીરસવામાં આવતું હતું અને ગ્રાહકને તો કદાચ ખ્યાલ પણ નહીં હોય કે કયા પ્રકારનું પનીર તેમને પીરસવામાં આવી રહ્યું છે, પરંતુ હવે જે સ્પષ્ટતા છે આપવી જ પડશે, ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને એનાલોગ પનીર શું છે, એનાલોગ પનીર એટલે શું, એ અમારા દર્શક મિત્રોને જણાવશો. જરૂર. આપનો આ જે ક્વેશ્ચન છે એ દરેક ગ્રાહકોને આવરી લે છે, કારણ કે પનીર એ ફક્ત વેજીટેબલ નથી, પરંતુ એ બટાકાની જેમ આપણે બટાકા ઘરે ખાઈએ છીએ વેજીટેરિયનમાં, ખાસ કરીને આપણે જે વેજીટેબલ ફૂડ ખાતા હોય અથવા વેજીટેરિયન ફૂડ ખાતા હોય એના માટેનો આ મેઇન સોર્સ છે. એટલે મારી દ્રષ્ટિએ પનીર એ ફક્ત ફૂડ નથી પણ એક કલ્ચર છે. અને જ્યારે આ વેજીટેરિયન કલ્ચર એમાં જ્યારે કોઈ ભેળસેળ થતી હોય અથવા તો સબસ્ટેન્ડર્ડ પ્રોડક્ટ આપવામાં આવતી હોય, અને કારણ કે આ બધી પ્રોડક્ટ્સ આપણા ગૃહિણીઓથી માંડીને નાના છોકરાઓથી માંડીને સિનિયર સિટીઝન્સને દરેક પ્રકારના લોકો ખાતા હોય છે. માટે આપણે જાણવું જરૂરી છે કે આપણે શું બાય કરીએ છીએ અને શું ખાઈએ છીએ, કારણ કે આપણી તંદુરસ્તી, આમાં ન્યુટ્રિશન અને હેલ્થ, આ બે ફેક્ટર્સ એની સાથે સંકળાયેલા છે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ જો આપણે વાત કરીએ તો એનાલોગ પનીર જે છે, પહેલા પનીરની વાત કરું તો પનીર જે છે એ ડેરી પ્રોડક્ટ્સ અથવા તો મિલ્કમાંથી બનાવવામાં આવે છે. કાઉ અથવા બફેલોનું મિલ્ક જે હોય છે એની અંદર સિટ્રિક એસિડ, લેક્ટિક એસિડ, એ રીતે જે તત્વો નાખવામાં આવે છે કે જે નેચરલ હોય છે, ને એના દ્વારા આખા ઇન્ડિયાની વાત કરીએ તો જે પનીર બનાવતી ફેક્ટરીઝ હોય છે, બ્રાન્ડેડ, રેપ્યુટેડ, એ લોકો આ રીતે પનીર બનાવે છે, જેમની પાસે ટેકનોલોજી હોય છે, અને એ ફક્ત દૂધમાંથી જ બનાવે છે. અને FSSAIની ડેફિનેશનમાં પણ લખેલું જ હોય છે કે એને જ પનીર કહેવાય કે જે દૂધમાંથી બનેલું હોય. હવે વાત કરીએ એનાલોગ પનીર, તો એનાલોગ પનીર છે એ નોન ડેરી પ્રોડક્ટ છે, અને ખાસ કરીને વેજીટેબલ ફેટમાંથી બનાવવામાં આવે છે. હવે વેજીટેબલ ફેટ પણ અનેક પ્રકારના હોય છે, પણ મોટે ભાગે એમાં પામ ઓઇલમાંથી લોકો બનાવતા હોય છે, કારણ કે પામ ઓઇલ પ્રમાણમાં સસ્તું ઓઇલ છે. આ આખી જે ગેમ છે, મોડસ ઓપરેન્ડી છે, કે લોકો એનાલોગ પનીર અથવા તો
ત્રીજો એક પ્રકાર આવે છે સિન્થેટિક પનીર, જેના વિશે પણ જો તમે મને એલાવ કરો તો 1 મિનિટ એના પર હું પ્રકાશ પડીશ. બિલકુલ. પનીર જે છે દૂધમાંથી બનેલું એ સેફ પનીર હમ, કહેવાય છે, ખાવા હમ, માટે લાયક હોય છે. એનાલોગ પનીર છે એ પનીર જેવું લાગે છે, જેમ એક્ટર હોય છે ને એનો ડુપ્લિકેટ હોય, અમિતાભ બચ્ચન હોય ને એનો ડુપ્લિકેટ હોય, એવી રીતે આ પનીરનો ડુપ્લિકેટ છે એનાલોગ હમ, પનીર, કે જે દૂધમાંથી નથી બન્યું પણ એ પનીર જેવું લાગે છે, અને પનીર જેવું લાગે છે માટે પનીરના નામ સાથે પીરસવામાં આવે છે. એટલે જે હમ. ગ્રાહકોને ખબર ના હોય કે આ ડિફરન્સ શું છે તો એ એને પનીર સમજીને ખાશે ને એ પ્રમાણે ભાવ પણ આપશે કદાચ. ત્રીજું આવે છે સિન્થેટિક પનીર, જે વધારે પડતું એમાં કેમિકલ્સ નાખવામાં આવે છે, યુરિયા અથવા તો એવા ઝેરી તત્વો હોય છે, અને આ તો બહુ જી. ખતરનાક કહેવાય સિન્થેટિક પનીર, અને એ તો કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવે જ નહીં. ગવર્મેન્ટે કાયદામાં પનીર અને એનાલોગ પનીર બંનેને કાયદેસર ગણ્યું છે, જ્યારે સિન્થેટિક પનીર એક જે છે એ ભેળસેળ વાળી વસ્તુ છે, એટલે એના માટે તો કડક હાથે કામ લેવું ખૂબ જ જરૂરી છે. એટલે એનાલોગ પનીર જે છે, જે મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે નોન ડેરી પ્રોડક્ટ્સમાંથી બનાવવામાં આવે છે, પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે, જ્યારે પનીર એ ફક્ત મિલ્કમાંથી બનાવવામાં આવે છે, અને બંનેના ભાવમાં ઘણો તફાવત હોય છે. માટે હમ. પ્રોફિટેબિલિટી માટે લોકો એનાલોગ પનીર બનાવે છે, કારણ કે પ્રોફિટ બિલકુલ. એનાથી. બિલકુલ રાજેશભાઈ, તો હવે આને ઓળખવું હોય કે ભાઈ આપણે નકલી પનીર ખાઈ રહ્યા છે કે પછી એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તે કેવી રીતે ચકાસી શકાય? બંને વચ્ચે ભેદ કઈ રીતે કરી શકાય? ઓકે, એના માટે સૌથી પહેલું તો એ છે કે આપણે જાગૃત બનવું પડશે ગ્રાહક તરીકે. સૌથી પહેલા તો જે બ્રાન્ડેડ પનીર હોય, સૌથી પહેલા તો હું એમ જ કહીશ કે બ્રાન્ડેડ પનીર લેવાનો આગ્રહ રાખો. કોઈ પણ જાણીતી કંપની બ્રાન્ડ એનો આગ્રહ રાખો, કારણ કે એની ઉપર લેબલમાં ડિક્લેરેશન આપેલું હોય છે. એના પર જો પનીર શબ્દ વાપર્યો હોય અને એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં મિલ્ક અને એના તત્વો લખેલા હોય તો એનો મતલબ કે પનીર છે અને એ રિયલ પનીર છે. જ્યારે એનાલોગ પનીર હશે તો એના પર એનાલોગ છાપવું કાયદાકીય રીતે જરૂરી છે. એટલે એના પર એ લોકો મિલ્કના તત્વો દેખાડ્યા નહીં હોય, પણ એનાલોગ પનીર છે એમ કરીને બતાવ્યું હશે ને એની અંદર વેજીટેબલ ફેટ એ ઇન્ગ્રેડિયન્ટ્સમાં દેખાડેલું હશે. એટલે સૌથી પહેલા તો લેબલ વાંચો. હવે જો લૂઝ પનીર ઘણા લોકો ખરીદતા હોય તો પછી એ પારખવા માટે તમારે ઘરે આયોડિન ટેસ્ટ કરવામાં આવતો હોય છે, કે એની અંદર આયોડિનનું તત્વો જો તમે નાખો અને એ પનીરની અંદર યુરિયા કે સ્ટાર્ચ કે એ ટાઈપના તત્વો હોય, ખાસ કરીને સ્ટાર્ચ મોટાભાગે લોકો લાગતા હોય છે, તો એને કલર જાંબલી થઈ જાય. જ્યારે રિયલ પનીર હશે તો એ સફેદ રહેશે, એ જાંબલી કલરનું નહીં થાય. એટલે આ એક સીધી ને સિમ્પલ એની એ છે. બીજું એની જે બોડી અને ટેક્સચર આપણે ચકાસીએ તો રિયલ પનીર જે હશે એની અંદર મિલ્ક અથવા ડેરી પ્રોડક્ટ્સ જે છે એની એક અલગ એરોમા આવશે જે તમને ગમશે, અને એ ટાઈપની એરોમા તમે પારખી, જેમ દૂધ પીએ તો કઈ ટાઈપની સ્મેલ આવતી હોય છે એવી એક સ્મેલ એની અંદર હશે. પ્લસ એનું બોડી અને ટેક્સચર સોફ્ટ હશે. જ્યારે એનાલોગ પનીર છે એનું બોડી અને ટેક્સચર થોડું ચ્યુવી અને રબરી હશે. આ એક બેઝિક ડિફરન્સ છે. એટલે દરેક ગ્રાહક તરીકે મારે ફક્ત એમ જ કહેવાનું છે કે તમે લૂઝ પનીર એવોઇડ કરો, બાય બ્રાન્ડેડ રેપ્યુટેડ કંપનીના જ પનીર ખરીદો, અને આ રીતે લેબલ જોવાની આદત રાખો. કોઈ પણ વસ્તુમાં એકલું પનીર નહીં, તમે કોઈ પણ વસ્તુ ખરીદો લેબલ હંમેશા વાંચો. બિલકુલ, એટલે કે દરેક સફેદ વસ્તુ એ પનીર નથી. હવે એ ગ્રાહકોને ચોક્કસથી સમજવું પડશે, અને Yes. હવે તો સ્પષ્ટતા પણ આપવામાં આવશે જે ગ્રાહકો માટે જરૂરી છે કે ભાઈ એ શું ખાઈ રહ્યા છે. નકલી વસ્તુ તો નથી આરોગી રહ્યા ને, ક્યાંક એમના આરોગ્ય સાથે છેડા તો નથી કરવામાં આવી રહ્યા ને. એ હવે ગ્રાહકોએ પણ પોતાની જવાબદારી સમજીને એ સવાલ હવે પૂછતા થવું પડશે. આ સાથે આપણી સાથે ઉમેશભાઈ પણ જોડાયા છે. ઉમેશભાઈ, ખાસ કરીને હવે જે બોર્ડ લગાવવાનો નિયમ જે હવે કડક રીતે અમલમાં આવી ગયો છે, તો હવે બોર્ડ લગાવવાથી શું ગ્રાહકો છે ખરેખર સુરક્ષિત થશે? ક્યાંક એમની સાથે આરોગ્ય સાથે જે અત્યાર સુધી ચેડા થતા હતા, ક્યાંક એની પર લગામ લાગશે? નહીં, ચોક્કસ માલવીબેન, કારણ કે વસ્તુ અત્યાર સુધી એ બની રહી હતી કે કોઈને અંદાજ જ નહીં હતો કે પનીર ખાસ કરીને ગ્રાહકોને ખબર ના હતી કે આ બાબતે શું નિયમો છે. અને જે રીતના અત્યારે આ બનાવો બની રહ્યા છે તો એની અંદર બેનર લાગવાથી ખાસ એ પણ એક અવેરનેસ આવશે કે પનીરની જે રીતના કેટેગરી 3 કેટેગરી 2 કેટેગરી જે લીગલ છે એ કેટેગરી વિશે આપણને ખબર પણ ગ્રાહકને પડી શકશે કે પનીર એનાલોગ પનીર છે કે રિયલ મિલ્ક થી બનેલું છે. એટલે બેનર લગાવવાથી ખરેખર એક અવેરનેસ આવશે, અને સરકારે આ વહેલા કરવું જોઈએ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પનીર અત્યારે ડાયટિંગ થી લઈ અને નોર્મલ ફૂડ સુધીનો એક હેલ્થ માટે ફૂડ માટેની એક પ્રોડક્ટ બની ગઈ છે. એટલો બધો યુઝ થઈ રહ્યો છે કે એને રોજિંદા જીવનની અંદર આપણે ગણીએ કે દૂધ જેટલો જ યુઝ થવા લાગ્યો છે. તો થોડું લેટ થયું છે. આ સરકારે કર્યું છે ને આનો એક ખૂબ જ પોઝિટિવ અસર આવશે કે જે આપણને અત્યાર સુધી ફરિયાદો મળતી ના હતી, કે ખુદ ગ્રાહકો પણ એવું માનતા હતા કે એમને ખબર ના હતી કે આવા પનીર બાબતે શું કાયદો છે,
કે શું નિયમો છે, સાચું શું છે, કે જે આવે છે કે ચલો લઈ લીધું, કે એવું માનવામાં આવતું હતું કે જો ડેરી સુધી પહોંચી રહ્યું હતું તો સરકાર અને કાયદાની લીગલિટી લીધાને જ એ માન્ય હશે. પરંતુ જે રીતના હમણાં બનાવો ખાસ અમારા સુરતની અંદર બન્યા છે કે 1400 કિલોનો જથ્થો અને અમુક ડેરીઓનો જો ડેઈલીનો જે જથ્થો પકડાયો છે એ બાબતે ગ્રાહકોમાં અવેરનેસ આવી ગઈ, અને અવેરનેસને સપોર્ટ કરવા માટે જે સરકારે ભૂમિકા ભજવી જોઈએ એ એક બેનર મૂકવાથી નહીં પણ થોડી આગળ પણ હજી કાયદાઓની કડકાઈ કરવી પડશે. હું આગળ ડિબેટમાં તમને કાયદાઓ પણ જણાવીશ કે કયા કયા કાયદાઓ છે, પણ જે બિલકુલ આ પ્રશ્નને ઉમેશભાઈ, અનુરૂપ મારો કે આ વિષય ઉપર હવે કાયદો શું કહે છે, ક્યાંક કાયદામાં કંઈક ચેન્જ લાવવાની જરૂર છે, કારણ કે સીધા જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે, અને એવી ઘણી બધી વસ્તુઓ છે જે નકલી 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 એટલે કહેવાય ને કે નકલીની ભરમાર ચાલી રહી છે, અને હજી તો આ એક જ સ્ટેપ લીધું છે, હજી આગળ ઘણા બધા ચેન્જીસ કરવામાં આવે જેથી કરીને ગ્રાહકો છે એ જે પ્રમાણે પૈસા ચૂકવે છે તે પ્રમાણે તેમને વસ્તુ પણ મળી રહે. ચોક્કસ માલવીબેન, વસ્તુ એ બની રહી છે કે કાયદાઓ બનેલા છે પણ કાયદાની અંદર અત્યારે એ જોઈએ એટલી કડકાઈ નથી. ખાસ હું વાત કરું તું જે સુરત અમારું વખણાય છે જમણ માટે, આખા વિશ્વની અંદર સુરતનું જમણ વખણાય છે, તો અહીંયા પણ કાયદાઓની એવી કોઈ કડકાઈ નથી. એ કડકાઈની ખાસ જરૂરી છે. અત્યારે જોઈએ તો કાયદાની વાત કરીએ તો આપણે ગ્રાહકોને પહેલા એક કાયદા વિશે અવેરનેસ કરવા પડશે કે એમને કયા કયા કાયદાઓ લાગે છે. તો હું ખાસ એ જણાવીશ કે આ બધા નિયમો જે છે ફૂડ એ FSSAI ની અંડર આવે છે, કે જેની અંદર એક સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યું છે કે પનીરની કેટલી ક્વોલિટી છે, અને જ્યારે એનો કોઈ રીતના ગેરઉપયોગ કરવામાં આવે કે તો સમજો કે સબ સ્ટાન્ડર્ડ હોય તો એની અંદર સેક્શન 51 મુજબ 5 લાખની જે જોગવાઈ છે કે 5 લાખ સુધીની એ વ્યક્તિને દંડ થઈ શકે છે. જો મિસ બ્રાન્ડેડ હોય, સમજો કે કોઈ બ્રાન્ડની ક્વોલિટી બ્રાન્ડની ડુપ્લિકેશન કરવામાં આવે તો એની માટે પણ 3 લાખ સુધીની જોગવાઈ છે. પછી અનસેફ, ખાસ આ જે એક સેક્શન છે 59, એની અંદર અનસેફ એટલે કોઈ આરોગ્યને હાનિકારક હોય તો એની માટે માત્ર 6 મહિનાથી આજીવન સુધીની સજા છે. આની અંદર થોડી કડકાઈ હોવી જોઈએ. આજીવન જે જોગવાઈ છે એ 6 મહિનાની કરતા આપણે આજીવન જોગવાઈ હોવી જોઈએ, જેના કારણે વસ્તુ એ બની શકે છે કે કાયદાની કડકાઈને લીધે આવા જે ખાદ્ય પદાર્થો જે આપણને હાનિકારક હોય છે એ બંધ થઈ શકે છે. એટલે ખાસ FSAI ના જે નિયમોની અંદર એક બદલાવની જરૂર છે. આની સાથે કન્ઝ્યુમર રિલેટેડ પણ નિયમો લાગે છે કે ગ્રાહક પોતાના વળતર માટે તે ગ્રાહક સુરક્ષા ફોરમની અંદર જઈ શકે છે. અને બીજું જે છે કે અત્યારે જે BNS છે કે નવો કાયદો જે ચેન્જ થયો છે તે કાયદાની અંદર પણ મિલાવટ બાબતની સેક્શન 274 છે કે જેની અંદર 6 મહિનાની કેદની જોગવાઈ છે. પણ અમારું એ કેવું છે કાયદા ચોક્કસ બનેલા છે પણ એ કાયદાની અંદર 6 મહિનાની જોગવાઈઓ છે કે જેની અંદર તરત જામીન થઈ જતા હોય છે. આજે અમુક જજમેન્ટ એવા છે કે 7 વર્ષથી ઓછી સજા હોય છે તો એની અંદર તરત પોલીસ સ્ટેશનથી જામીન થતા હોય છે. તો સરકારે આ બાબતે બેનર તો લગાવી દીધા છે, પણ સાચી જો ફૂડ બાબતની, હેલ્થ બાબતની એક સેફટી રાખવી હોય, એક આ કાઇન્ડ ઓફ એક ફૂડ પોઈઝનિંગ છે કે ધીરે ધીરે પોઈઝન સુધી જતું હોય છે, તો કાયદાની અંદર એટલી કડકાઈ હોવી જોઈએ કે આજીવન કેદ સુધીની કડકાઈ હશે તો અટકી શકશે. એટલે કહેવાનો એ છે માલી મતલબ કે આ જે પનીરના બેનર લગાવવાથી એક અવેરનેસ આવશે, પરંતુ જે એની ડુપ્લિકેશન છે, જે હેલ્થને અસર કરે છે, એ ઉત્પાદકોને જો બંધ કરવા હશે તો કાયદાની કડકાઈની જરૂર છે. અને એ કાયદાની કડકાઈ જરૂર માટે સરકારે માત્ર બેનર નહીં પણ કાયદાની અંદર પણ જરૂરી કડકાઈઓ મૂકવી પડશે અને આજીવન કેદ સુધીના પ્રાવધાન મૂકવા પડશે. જી રાજેશભાઈ, કાયદાથી કેમ નથી અટકાવી શકતા? વારંવાર જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે ભાઈ અહીંયાથી જથ્થો પકડાયો છે, આ જગ્યાએથી આટલા કિલોનો જથ્થો પકડાયો છે, અને એક બાજુ કાયદા અને બીજી બાજુ કાળો કારોબાર નકલીનો, આ બેની વચ્ચે શું ખૂટે છે? કાયદાના ભંગ પર કારોબાર પણ ચાલે છે અને આ સાથે કાયદાનો ભંગ પણ થાય છે, તો આ વસ્તુ ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે ખટકે છે, કારણ કે ગ્રાહક પૂરા પૈસા ચૂકવે છે કે ભાઈ શુદ્ધ વસ્તુ અમને મળી રહે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે, કેટલાક એવા વેપારીઓ છે જેમના દ્વારા આ પ્રકારે નકલી વસ્તુ આપવામાં આવતી હોય છે, અને ક્યાં કહેવાય ને કે એમને ગ્રાહકને અંધારામાં રાખવામાં આવતા હોય છે પ્રોડક્ટ્સને લઈને. બરાબર આપે જણાવ્યું માલવીબેન, જેમ ઉમેશભાઈએ હમણાં બતાવ્યું લીગલી શું પ્રોવિઝન્સ છે અને એમાં શું એન્ફોર્સમેન્ટ થઈ શકે, પણ જે કાયદાની કડકાઈની વાત કરી અમને એ એમનો મુદ્દો વેલિડ છે. સૌથી પહેલા તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતે જે આ ઇનિશિયેટિવ લઈને આ સ્ટેપ લીધું છે એ વેલકમિંગ સ્ટેપ છે કે આ કરવાની જરૂર છે, પણ એને કન્ટિન્યુ મોમેન્ટમ રાખવાની જરૂર છે કે આ સ્ટેપ લીધું પણ પછી એવું નહીં કે 2 મહિના 4 મહિના 6 મહિના પછી આ સ્ટેપ ભૂલાઈ જાય, અને આ એકલું પનીર પૂરતું સીમિત નહીં રાખીને ઘણી બધી પ્રોડક્ટ્સમાં કરવાની જરૂર છે. કારણ કે સૌથી વધારે ભેળસેળના જે બધા કિસ્સા અલગ અલગ સ્ટેટ અથવા તો ગુજરાત, આપણે ગુજરાત પૂરતી વાત કરીએ
તો અહીંયા ઘણા જી. બધા એવા કિસ્સા બને છે કે જેમાં દર વર્ષે ખોવા માવામાં કેટલી બધી ભેળસેળ થઈ રહી છે અને દર વર્ષે એના રિપોર્ટેડ કિસ્સા આવી રહ્યા છે. એવું પનીરમાં થઈ રહ્યું છે, એવું દૂધમાં થઈ રહ્યું છે. તો આ એક આખું નેક્સસ નેટવર્ક ક્યાંક ને ક્યાંક કામ થઈ રહ્યું છે. કોની રાહબરી હેઠળ થઈ રહ્યું છે એ ગવર્મેન્ટની તપાસનો વિષય છે. પણ પોઈન્ટ કે કાયદા છે, પણ કાયદાની અંદર છટકબારી એમને ના મળે અને એનું પ્રોપર એન્ફોર્સમેન્ટ થઈને કડકાઈથી એ જોગવાઈ જે છે એનો અમલ કરવામાં આવે તો હું માનું છું ચોક્કસપણે કે જો ગવર્મેન્ટ આમાં બહુ સ્ટ્રોંગ રહેશે અને એમનું સ્ટેપ અને એક્શન બહુ સ્ટ્રોંગ રહેશે તો નીચેવાળા જે એન્ફોર્સમેન્ટ એજન્સી છે એ પણ એ રીતે જ વર્તશે. એટલે ગવર્મેન્ટ અથવા ટોપ લેવલે ચીફ મિનિસ્ટર છે કે એમની અંડરના જે બધા સાથીઓ છે અથવા તો ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે એ બધા સાથે મળીને જો સહયોગથી કામ કરશે અને નક્કી કરશે કે કોઈ પણ ભોગે આ ભેળસેળ અટકાવી છે તો 100% અટકીને જ રહેશે. બિલકુલ. ઉમેશભાઈ, એક સવાલ એ પણ થાય કે આ પહેલા પણ મીઠાઈ બાબતે એવું સ્પષ્ટતા આપવામાં આવી હતી, પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું કે મીઠાઈ છે તમે ક્યારે બનાવી, આ સાથે લેબલ લગાવવા પડશે, ક્યાં સુધી વેચી શકાય, એની લાસ્ટ ડેટ પણ મૂકવી પડશે. પરંતુ આ બધા નિયમોનું તો શું ત્યારે કોઈ ફોલો નથી કરી રહ્યા એ નિયમને. ખાસ કરીને નિયમો બન્યા પછી તેનું મોનિટરિંગ અને ઇન્સ્પેક્શન ખૂબ જ જરૂરી બની જતું હોય છે. તો ક્યાંક તો નિયમોનો ઉલાળ્યો પણ લેવાય છે, આપ પણ માનતા હશો. ખાસ કરીને જે કહેવાય ને કે મેં અગાઉ પણ કહ્યું કે જ્યારે સેમ્પલ લેવામાં આવે છે ત્યારબાદ 25-30 દિવસ પછી જ્યારે લોકો એ વસ્તુ આરોગી ચૂકે છે, એ ખાદ્ય પદાર્થ આરોગી લે છે, ત્યારબાદ એનું રિઝલ્ટ આવતું હોય છે કે ભાઈ આ નમૂના ફેલ છે. તો હવે આ દિશામાં આગળ વધવું જોઈએ. એવું નથી લાગતું કે ભાઈ સ્થળ ઉપર જ ખબર પડી જાય કે અને ત્યાં જ એક્શન લેવામાં આવે? ચોક્કસ આ બાબતે ખાસ જરૂર છે. ખાસ આપણે જોઈએ છે જયારે તહેવારો આવે ત્યારે મીઠાઈના સેમ્પલિંગ લેવાય છે. અત્યારે ઉનાળાની અંદર જે બરફ ડીશ ગોળાની અંદર માવા મલાઈની જે ટેસ્ટિંગ થતું હોય છે એ અમુક દિવસો વીત્યા પછી થાય છે ને એને એક મહિને રિપોર્ટ આવતા હોય છે. તો ખાસ આ બાબતની અવેર તો નહીં પણ એ નિયમોની જરૂર છે કે આનું ટેસ્ટિંગ અમુક પિરિયોડિકલ થવું જોઈએ. અને અમુક ખાસ જે ગણીએ તો તકલીફ એ થઈ રહી છે કે સિટી વિસ્તારની અંદર તો યોગ્ય ફૂડ ઓફિસરો છે એ ચકાસણી કરે છે, પણ અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર હજુ પણ એનો અભાવ છે. અને સૌથી વધારે ભેળસેળ ને આ બધી ખરાબો થતો હોય તો ગ્રામ્ય વિસ્તારોની અંદર થતા હોય છે. સુરત છે, અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, મોટા મલ્ટીનેશનલ છે. મલ્ટી સિટીની અંદર તો ઓલરેડી નગરપાલિકા અને પાલિકાની ફૂડ ઓફિસરોની કામગીરી બહુ સારી છે. પરંતુ જેમ જૂના જે પછાત જે વિસ્તારો છે એની અંદર આવું મોનિટરિંગ પ્રોપર થતું નથી, ફૂડ ચેકિંગ પ્રોપર થતું નથી. તો ખાસ એ વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ. અને બીજી વસ્તુ એ છે કે ચેકિંગના પ્રોપર નિયમો એ રીતના બનાવવા જોઈએ કે એનું કન્ટિન્યુટી અમુક વીકલી કે વીકમાં 2 વખત કે એ રીતની એની પ્રોડક્ટ ટેસ્ટિંગ થવું જોઈએ. અને એ પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે અત્યારે એવું છે કે જો કોઈ તમને ફરિયાદ મળે તો ત્યાં જાય છે, યા એક રૂટીન ઓફિસરને એક શેડ્યુલ આપવામાં આવ્યું છે કે તમારે ચેક કરવું ત્યારે થાય છે. પણ એવું નથી. એની અંદર એવા નિયમો હોવા જોઈએ કે તમારે કમ્પલસરી વીકલી એ જે તે સંસ્થાએ સામેથી પોતાનું ફૂડ ચેકિંગ કરાવવું જોઈએ, સામેથી જવું જોઈએ. નહીં કે કોઈ એનું મોનિટરિંગ, કે અત્યારે વસ્તી એટલી છે અને એટલા સ્ટોરો છે કે ઓફિસરો ઓછા પડતા હોય છે. પણ જ્યારે આ વસ્તુની અંદર એક ચેન્જીસ કરવામાં આવે કે સામેથી સંસ્થાએ જે ચેકિંગ કરવાનું અને એનું સ્ટાન્ડર્ડ જે છે મેન્ટેન થયું કે પોતાની શોપની અંદર એને લખવું કે આ દિવસે આટલો રિપોર્ટ થયો છે, આની વેલિડિટી 1 વીકની છે, તો ત્યારે આ બદલાવ હશે. અત્યારે ખાસ એ ખામી જોવામાં આવી રહી છે. કારણ કે ઓફિસરો જાય છે, સિલેક્ટેડ 5-6 દુકાનોમાં જાય છે, ન્યૂઝમાં આવી જાય છે, વાત પતી જાય છે. પણ મોટી સિટીની અંદર હજારો દુકાનો છે, એ નથી આવતું. માત્ર એક ઓફિસરોએ પોતાની નોર્મલ કામગીરી બતાવવા રૂપી કરી નાખે છે. પરંતુ એ વસ્તુનું સોલ્યુશન એ છે કે જ્યારે દરેક સ્ટોરની અંદર તમારે જો આવું મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય કે કંઈ પણ હોય, એમને વીકલી કે અમુક દિવસ કોઈ પણ નિયમો બનાવી અને સામેથી જ પોતાનું સર્ટિફિકેશન મૂકવામાં આવે તો અવેરનેસ ને એક રિયલ ચેન્જીસ કહી શકાય. પરંતુ અત્યારે તો એ થઈ રહ્યું છે કે નિયમો માત્ર એક ફોર્માલિટી રૂપી બની ગયા છે. જ્યારે કોઈ ફરિયાદ મળશે તો કઈ થશે. અને ઉલટું અમને તો એવા પણ સમાચારો મળતા હોય છે કે એક સ્માર્ટ કરપ્શન પણ બનતું હોય છે કે ચલો કરવા પૂરતું કરી લીધું ને પછી સામેથી હપ્તાખોરી થતી હોય છે. તો આની અંદર એ રીતના નહીં, પણ વિધાઉટ ફરિયાદ પણ ડાયરેક્ટ એક સંસ્થાઓની મેન્યુફેક્ચરિંગ યુનિટ એની જવાબદારી બનવી જોઈએ કે એમને પ્રોપર અમુક સમયાંતરે વીકલી યા પિરિયોડિકલી એનો ટેસ્ટિંગનો રિપોર્ટ એમને ઓપનલી મૂકવો જોઈએ. જી રાજેશભાઈ, આમ તો કહેવાય ને કે રાજ્ય સરકારનો આ નિર્ણય આવકારદાયક છે, કારણ કે આ તો હજી પહેલ જ છે. આવે ઘણા બધા કામ હજી આગળ કરવાની જરૂર છે. આ પહેલથી ચોક્કસથી ખાદ્ય પદાર્થોમાં જે પણ ભેળસેળ થાય છે તેની ઉપર મોટી બ્રેક લાગશે. ચોક્કસપણે થવાનું છે આ વસ્તુ. પરંતુ હવે જે રીતે વાત કરીએ, ખાસ કરીને જે આ એનોલાઉ પનીર છે એનાથી સ્વાસ્થ્યને કયા પ્રકારના નુકસાન
થઈ શકે છે તે જણાવશો. હા, હવે જો એનાલોગ પનીર છે, મેં અગાઉ જણાવ્યું કે એનાલોગ પનીર છે નોન ડેરી પ્રોડક્ટ્સમાંથી બને છે ને એમાં ખાસ કરીને પામ ઓઇલ અથવા તે પ્રકારના સસ્તા વેજીટેબલ ઓઇલ દ્વારા એ બનાવવામાં આવે છે, કારણ કે એનો મેઇન હેતુ પ્રોફિટ વધારવાનો છે. જી. એટલે આમાં જે QSRs અથવા એટલે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ છે કે હોટલ્સ છે, ખાસ કરીને ધાબા છે, રોડ સાઈડની લારીઓ છે, રોડ સાઈડ, આમાં એક પોઈન્ટ ખાસ એ જણાવવાનો, ઉમેશભાઈએ જે જણાવ્યું લીગલ ફ્રેમવર્કના અનુસંધાનમાં, કે જેમાં રોડ સાઈડની લારીઓના બધાને તો પોતાના ફૂડ સેફ્ટી અથવા કોઈ પ્રકારના લાયસન્સ પણ નથી હોતા, અને છતાં પણ એ આ પ્રકારના ફૂડના ધંધામાં આવી જાય છે. અને જ્યારે ફૂડના ધંધામાં એ પ્રકારના લોકો આવે કે જેમની હાઇજેનિક કન્ડિશનનું ઠેકાણું નથી હોતું, એમને કોઈ ફૂડ અંગેનું નોલેજ નથી હોતું, તો સ્વાભાવિક છે કે એમનો મેઇન હેતુ પ્રોફિટ કમાવાનો છે. એટલે એ આ લોકો બધી ભેળસેળવાળી અથવા લોકોને હાનિકારક તત્વ જેવી વસ્તુ વેચવાના જ છે. તો સૌથી પહેલા તો એના પર એક કંટ્રોલ લગાવવાની જરૂર છે. અને બીજા કાયદાકીય જે ચુંગાલમાંથી છટકવાની જે છટકબારી છે, અથવા તો જે કાયદો થોડો લિનિયન્ટ રહે છે, એની જગ્યાએ એમને જો એને ઘણા દેશોમાં એવું છે કે ફોર એક્ઝામ્પલ એમાં જો કોઈ ભેળસેળ જણાય અથવા હાનિકારક તત્વો જણાય તો એને મર્ડર જેવો ગુનો માની અને એની ફેક્ટરી સ્ટોપ કરી દેવામાં આવે છે. એ 3 વર્ષ સુધી ધંધો ના કરી શકે, 5 વર્ષ સુધી ધંધો ના કરી શકે, એ ટાઈપના સ્ટેપ લેવામાં આવે છે. અને એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા સુધી કરવામાં આવે છે. તો આ ટાઈપના કાયદા આપણા ત્યાં અસ્તિત્વમાં નથી, અથવા તો અસ્તિત્વમાં છે તો એનું એન્ફોર્સમેન્ટ નથી. એટલે આ કરવાની ખાસ જરૂર છે. એટલે આ પોઈન્ટ ખાસ કરીને રોડ સાઈડ ધાબા, લારી અને જે હાઈવે હોટલ્સ ને રેસ્ટોરન્ટ છે એ પ્રકારમાં મોનિટરિંગ જરા થોડું વધારવાની જરૂર છે. ચોક્કસથી. ઉમેશભાઈ, એક છેલ્લો સવાલ આપને પૂછવા માંગુ છું કે પૂરેપૂરો નકલી અને ભેળસેળનો આજે કાળો કારોબાર છે એ બંધ થવાની, સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા ખરી? અને કહેવાય ને કે આ તો પછી અધિકારીઓની મંશા જ નથી, કારણ કે વારંવાર તમે નકલી 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 શબ્દ સાંભળી રહ્યા છો, અને ખાસ કરીને હવે એ પ્રકારના નિર્ણયો લેવા પડે કે ભાઈ કેટલીક વસ્તુ ફરજિયાત કરવી પડે, કેટલું કહેવાય ને કે મંશા ન હોય ને એ પ્રકારના પણ દ્રશ્યો ક્યાંક જોવા મળતા હોય છે. આપનું શું માનવું છે? આ કાળો કારોબાર બંધ થાય, સંપૂર્ણપણે બંધ થાય એવી શક્યતા ખરી, જો કાયદાને કડક રીતે અમલમાં લાવવામાં આવે તો? ચોક્કસ માલવીબેન, જ્યારે આપણે વર્ડ યુઝ કરીએ કે કારોબાર, બિઝનેસ, તો એ કારોબાર, બિઝનેસની એક જ ગણતરી હોય છે, કઈ રીતના નફો કમાવો. અને આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઇન્ડિયન માર્કેટ કે કોઈ બી રાજ્યનું માર્કેટ એવું બની ગયું કે જેની અંદર ઓરિજિનલ પ્રોડક્ટ કરતા ડુપ્લિકેટ પ્રોડક્ટનું ટર્નઓવર વધારે છે. એટલે 100% આપણને શંકા જાય કે આ વસ્તુ કંઈક ને કંઈક રીતે નફાખોરી સાથે એક કરપ્શનનો પણ ભાગ બની ગયો છે. મે બી આની અંદર કંઈ પણ પોતાના મલાઈ જે મળતી હોય એ મળતી બંધ ના થઈ જાય, એના માટે આ અમુક કાયદાઓ કે અમુક રીતની એની કડકાઈ બનાવવામાં આવી નથી. એટલે ચોક્કસ એ રીતની શંકાઓ ગ્રાહકોને, એક આપણે નાગરિકોને પણ જઈ રહી છે. પરંતુ વસ્તુ એ બની રહી છે કે આ જે ખાદ્ય પદાર્થો છે, એક રીતનું જો એને પોઈઝન જ ગણવામાં આવે, અમારા કાયદાની ભાષામાં ગણીએ તો એક મનુષ્ય વધ જેવો ગુનો ગણવામાં આવે. એટલી કડકાઈ જો કરવામાં આવે, મનુષ્ય વધ એટલે તમે કોઈને ઇન્ટેન્શનલી મારવા માટેનું એક પૂર્વ આયોજિત કાવતરું કરી રહ્યા છો. એ કાવતરાની ગણતરીની અંદર જો આને મૂકવામાં આવે, જે અત્યારે કાવતરાની ગણતરીની અંદર કાયદામાં અલગ અલગ પ્રાવધાનો છે, તો એની અંદર આ જે ભેળસેળવાળી જે પ્રોડક્ટ બનાવી અને કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાની તમારી એક કાવતરું છે, એ ગણી ને જો એવા કડક કાયદો બનાવવામાં આવે, એમને આજીવન કેદ સુધીની, અને જેમ આપણા મિત્રએ કીધું કે યુનિટને બંધ કરી દેવા જોઈએ, અમુક લાઈફ ટાઈમ સસ્પેન્ડ કરી દેવા જોઈએ, આવા જો કડકાઈના નિયમો બનાવવામાં આવશે તો ચોક્કસ આપણને લાગશે કે ડુપ્લિકેશનનો અને જે આ જે પ્રોબ્લેમ ચાલી રહ્યો છે એ બંધ થઈ શકે છે. એ જો નથી થઈ રહ્યું ત્યારે આપણને ડાઉટ થાય છે કે કંઈક ને કંઈક રીતે એ લોકોની મનસા ઓછી છે. આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા, રાજેશભાઈ અને ઉમેશભાઈ, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. થેન્ક યુ. તો હવે જો તમે પણ હોટલમાં જાઓ છો તો ચોક્કસથી પૂછજો કે ભાઈ કયું પનીર વાપરી રહ્યા છો, કારણ કે હવે તો બોર્ડ લગાવવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે, અને ખાસ કરીને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે જે અત્યાર સુધી ચેડા કરવામાં આવતા હતા, ક્યાંક ને ક્યાંક આ એક પહેલ માનવામાં આવી રહી છે. આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર હજુ પણ રાજ્ય સરકાર દ્વારા સારા એવા સ્ટેપ લેવામાં આવે, જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થઈ શકે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમ બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.